સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટુ વ્હીલર વાહન પર ગળામાં સોનાના મંગલસૂત્ર ચેઇન પહેરીને જતા નાગરિકોને ટાર્ગેટ કરી છેલ્લા સવા એક મહિનામાં 6 નાગરિકના ગળામાંથી સોનાની ચેઇનના મંગલસૂત્ર તોડી લઈ જનાર 2 રીઢા આરોપીને પકડી ₹10 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તોવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ ટીમના માણસો સાથે વડોદરા શહેરમાં બનેલ ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગે સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરવામાં આવેલ અને આ કરેલ તપાસ દરમિયાન અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલ ઈસમ નામે સોનુસિંહ બલવીરસિંહ ભોંડ રહેવાસી ભેસ્તાન સુરત તથા દંતેશ્વર વડોદરાનો શંકાસ્પદ જણાઈ આવતા ઈસમની શોધમાં તરસાલી દંતેશ્વર વિસ્તારમાં ટીમના માણસો સતત પેટ્રોલિંગમાં રહેલ। પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેશનલ હાઈવે કપુરા ચોકડીથી તરસાલી ચોકડી વચ્ચે કૃષ્ણ હોટેલ પાસેના રસ્તા થઈ તરસાલી દંતેશ્વર તરફ જતા રોડ થઈ જઈ રહ્યા હતા ત્યારે સામેથી બે જુદી જુદી મોટરસાયકલ પર 2 ઈસમ બેસી આવતા હોય અને આ બંને પોલીસ ટીમને જોઈ તેઓ અને મોટરસાયકલ પલટાવી નાખવાની કોશિશ કરતા શંકાસ્પદ જણાતા તેમના બંને પૈકી એક ઈસમ હાલ બંને ચેઇન સ્નેચિંગના ગુનામાં શંકાસ્પદ જણાઈ આવેલ ઈસમ સોનુસિંહ ભોંડનો જણાતા જેથી ટીમે બંનેને દોડી કોર્ડન કરતા ઈસમ નંબર 1 સોનુસિંહ બલવીરસિંહ ભોંડ, બીજો જશપાલસિંહ પાપસિંહ બાવરી, આજવા રોડ એકતાનગર ઝુંપડપટ્ટી વડોદરા શહેરનો જણાઈ આવેલ આ બંનેની ઝડતીમાં સોનાના 2 મંગલસૂત્ર અને 4 ચેઇનો તૂટેલી હાલતની તેમજ એક મોબાઈલ ફોન મળી આવેલ। આ બંને ઈસમો તેઓ પાસેથી મળી આવેલ સોનાની ચેઇનો અને મંગલસૂત્રના બિલ તેમજ બંને મોટરસાયકલના પેપર્સ રજૂ નહીં કરી શકતા આ બંને પર વધુ શંકા જતા બંનેની સઘન પૂછપરછ દરમિયાન આ બંને ઈસમોએ તેઓ પાસેની મોટરસાયકલોનો ઉપયોગ કરી છેલ્લા સવા એક માસ દરમિયાન રાત્રિના સમયે સોનાની ચેઇન તથા મંગલસૂત્ર ગળામાં પહેરી ટુ વ્હીલર વાહન પર જતા મહિલા તેમજ પુરુષોને ટાર્ગેટ કરી ટુ વ્હીલર પર જઈ રહેલ કુલ 6 નાગરિકોના ગળામાંથી પહેરેલ સોનાની ચેઇન તેમજ મંગલસૂત્ર આંચકે તોડી લઈ જવાના ગુનાઓ કરેલાની અને તેઓ પાસેથી મળી આવેલ સોનાની ચેઇન અને મંગલસૂત્ર કુલ નંગ 6 આ ચેઇન સ્નેચિંગના ગુનાઓ કરી મેળવેલ સોનાની ચેઇન હોવાનું જણાવતા બંને પાસેથી મળી આવેલ સોનાની 4 ચેઇન તથા સોનાના 2 મંગલસૂત્ર તેમજ એક મોબાઈલ ફોન અને 2 મોટરસાયકલ શંકાસ્પદ મુદ્દામાલ હોય તપાસ અર્થે કબજે કરી આ બંને ઈસમો પાસેથી મળી આવેલ સોનાની ચેઇનો અને મંગલસૂત્ર બાબતે વડોદરા શહેરના અકોટા અને ગોરવા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના કુલ 6 ગુનાઓ નોંધાયેલ હોય અને તમામ 6 ગુના રિટેક થતા હોય અકોટા અને ગોરવા પોલીસ સ્ટેશને આરોપી મુદ્દામાલ બાબતે જાણ કરી વધુ તપાસ માટે કાર્યવાહી કરવામાં આવેલ છે। કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા, પીઆઈ એચડી તુવર, પીઆઈ એનજી જાડેજા, પીએસઆઈ બીએસ વાળા, પીએસઆઈ કેડી રાઠોડ, પીએસઆઈ એજે રહેવર, ટીમના હરિભાઈ, હિરેનભાઈ, દેવેન્દ્રસિંહ, બહાદુરસિંહ, ગોકુળભાઈ, નરેશભાઈ, સંદીપસિંહ, કિશોરભાઈ, પ્રણવભાઈ, જયદીપભાઈ, ભૂપેન્દ્રભાઈ, વિપિનભાઈ, હમીરભાઈ, રાજવીરસિંહ, અનિરુદ્ધસિંહ, પ્રદીપસિંહ, જયદીપસિંહ, સુરેશભાઈ, અભિભાઈ અને કલ્પેશભાઈ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।